બીજું મને એક આ ચૂંટણીમાં બહુ નવાઈની વાત લાગે છે. આપણે બધા લોકશાહી સાથે જોડાયેલા છીએ. લોકશાહી પર્વની ઉજવણી એટલે ચૂંટણી. તમે, હું અને નાના કાર્યકર્તા, મોટા કાર્યકર્તા, આપણે બધા જ એમાં જોડાયેલા છીએ. એમાં મને નવાઈ લાગી કે વીજળી ઘડીક થઈને સેન્ટબેરીના ઝાપે જાય છે. અમારી પેટીયું ક્યાં? એટલે પોલીસે એવું કીધું કે બેન અહીં ન હોય, આ પ્રતિબંધિત એરિયા છે, તમારે હસાવો હોય કે રડાવો હોય તમે બીજે ખેલ કરો, આ સ્ટ્રોંગ રૂમ છે. પણ એ કહેવતમાં મને વાત કરવાની મજા નથી આવતી. મંચ ઉપર બહેનો જાજા છે ને, આપણે દહીં જમાવવું હોય તો હું ભાવનાબેનને જ પ્રશ્ન પૂછું કે ભાવનાબેન, દહીં જમાવવું હોય તો મારી સમજમાં એવી વસ્તુ છે કે તપેલીમાં દૂધ નાખી દેવાય. ભાવનાબેન બરોબર છે ને? એમાં થોડુંક મેરવણ નાખી દેવાય, પછી એ છીબું ઢાંકી દેવાય. આખી રાતમાં 8 વાર છીબું ખોલ્યું. આ હું ખોટું બોલતો ભગવાનના છોકરો. મને પોલીસ સ્ટાફે કીધું, મને ઘણા કાર્યકર્તાએ કીધું 8 વાર છીબું ખોલ્યું. પાછું છીબું ખોલ્યું એટલું નથી, છીબું ખોલીને એમાં આંગળી અડાડી કે આ જામ્યું છે કે નથી જામ્યું એની ખાતરી કરવામાં 28ની હવાર પડી ગઈ. એ કોકડું થઈ ગયું. એ ન થાય કે કાગડા કૂતરા કોઈને અડે નહીં, એવું થઈ ગયું. હું બીજી વાત તમને મિત્રો એવી કરું કે દાખલા તરીકે ગોંડલ શહેરનો અને ગોંડલ તાલુકાનો સાગમટે જમણવાર હોય તો એઠવાડું નીકળે કે નહીં? પણ નીકળે કે નહીં એનો જવાબ હટી ના આપો એમ તો એઠવાડું તો નીકળે જ ભાઈ, નીકળે જ. અને લક્ષ્મીજી આવે ત્યારે જ હારા લાગે. પનોતીજી અને લગભગ દક્ષિણ દિશામાં જ ગયા છે. તો ખૂબ સારું કહેવાય. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખૂબ સારું કહેવાય. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.